હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે એસએસસી જીડીની 2026માં એક્ઝામમાં પૂછાતા જીકે જીએસના 25 એમસીક્યુ સોલ્વ કરીશું. તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી. ભારતમાં રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જરૂરી છે? 25 વર્ષ, 35 વર્ષ, 40 વર્ષ કે 45 વર્ષ? ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જરૂરી છે? તો સાચો જવાબ છે 35 વર્ષ હોવી જરૂરી છે ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર. ભારત અને ચીન વચ્ચે પૂર્વીય ક્ષેત્રની સરહદે ખાલી કહેવામાં આવે છે? મેકમોહન રેખા, દુરાન રેખા, રેડફ્લિક રેખા કે શૂન્ય રેખા? ભારત અને ચીન વચ્ચેની પૂર્વીય ક્ષેત્રની સરહદને ખાલી કહેવામાં આવે છે તો સાચો જવાબ છે મેકમોહન રેખા કહેવામાં આવે છે. અને દુરાન રેખા કોના વચ્ચે આવેલી છે? તો ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આવેલી છે. અને રેડ ક્લિફ રેખા કયા દેશ વચ્ચે આવેલી છે? તો ભારત અને પાકિસ્તાન વચ્ચે. અને શૂન્ય રેખા કહે તો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આવેલી છે. ભારતની કોકિલા તરીકે કોણ પ્રખ્યાત છે? કમલા નહેરુ, ઇન્દિરા ગાંધી, સરોજિની નાયડુ કે ઝાંસીની રાણી? ભારતની કોકિલા અથવા બુલબુલ તરીકે કોણ પ્રખ્યાત છે? તો સાચો જવાબ છે સરોજિની નાયડુ, જેને ભારતની કોકિલા અથવા બુલબુલ તરીકે પ્રખ્યાત છે. કાકોરી ઘટનામાં કયું ક્રાંતિકારી જૂથ સામેલ હતું? હિન્દુસ્તાન રિપબ્લિક એસોસિએશન, ગદર પાર્ટી, અભિનવ ભારત કે એક પણ નહીં? કાકોરી ઘટનામાં કયું ક્રાંતિકારી જૂથ સામેલ હતું? તો સાચો જવાબ છે હિન્દુસ્તાન રિપબ્લિક એસોસિએશન, જે કાકોરી ઘટનામાં ક્રાંતિકારી જૂથ સામેલ હતું. રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર કાર્યક્રમ કયા વર્ષમાં શરૂ કરવામાં આવ્યો હતો? 1440માં, 1432માં, 1430માં કે 1452માં? રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર કાર્યક્રમ કયા વર્ષમાં શરૂ કરવામાં આવ્યો હતો? તો સાચો જવાબ છે 1430માં રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. નીચેનામાંથી કયા દેશમાં 3 રાજધાની છે? બ્રાઝિલમાં, દક્ષિણ આફ્રિકામાં, કેન્યામાં કે અમેરિકામાં? તે દેશમાં ગાંધીજીને રેલમાંથી ફેંકી દેવામાં આવ્યા હતા. નીચેનામાંથી કયા દેશમાં 3 રાજધાની છે? તો સાચો જવાબ છે દક્ષિણ આફ્રિકામાં, જ્યાં 3 રાજધાનીઓ છે. દિલ્હીમાં પ્રખ્યાત શહેર સિરીનું નિર્માણ નીચેમાંથી કોણે કર્યું હતું? પૃથ્વીરાજ ચૌહાણે, મોહમ્મદ બિન તુગલકે, અલાઉદ્દીન ખિલજીએ કે ફિરોઝશાહ તુગલકે? દિલ્હીમાં પ્રખ્યાત શહેર સિરીનું નિર્માણ નીચેનામાંથી કોણે કર્યું હતું? તો સાચો જવાબ છે ફિરોઝશાહ તુગલકે, જેમણે દિલ્હીમાં પ્રખ્યાત શહેર સિરીનું નિર્માણ કરાવ્યું હતું. શિવ સમુદ્ર પરિયોજના કઈ નદી પર આવેલો છે? કાવેરી નદી પર, ગોદાવરી નદી પર, કૃષ્ણા નદી પર કે મહાનદી પર? શિવ સમુદ્ર પરિયોજના કઈ નદી પર આવેલી છે? તો સાચો જવાબ છે કાવેરી નદી પર શિવ સમુદ્ર પરિયોજના આવેલી છે. નીચેનામાંથી કઈ રમતમાં નેટનો ઉપયોગ થતો નથી? લોન ટેનિસ, બેડમિન્ટન, કબડ્ડી કે વોલીબોલ? નીચેનામાંથી કઈ રમતમાં નેટનો ઉપયોગ થતો નથી? તો સાચો જવાબ છે કબડ્ડીમાં, જેમાં નેટનો ઉપયોગ થતો નથી. લોન ટેનિસ, બેડમિન્ટન અને વોલીબોલમાં નેટનો ઉપયોગ થાય છે. કેટલા પ્રકારના રીટ હોય છે? 4, 6, 2 કે 5? કેટલા પ્રકારના રીટ હોય છે? તો સાચો જવાબ છે 5 પ્રકારના રીટ હોય છે. સુપ્રીમ કોર્ટની સ્થાપના કયા સ્થળે થઈ હતી? સર્કિટ કોર્ટ અપીલ્સમાં, બ્રિટન પ્રીવી કાઉન્સિલમાં, હાઉસ ઓફ અપીલ્સમાં કે એક પણ નહીં? સુપ્રીમ કોર્ટની સ્થાપના કયા સ્થળે થઈ હતી?
તો સાચો જવાબ છે બ્રિટિશ પ્રીવી કાઉન્સિલમાં, જેમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ હતી. પ્રખ્યાત ઉત્તરા મેરુર શિલાલેખ કયા રાજવંશનો છે? પંડ્યા વંશનો, ચોલ વંશનો, પલ્લવ વંશનો કે ચાલુક્ય વંશનો? પ્રખ્યાત ઉત્તરા મેરુ શિલાલેખ કયા રાજવંશનો છે? તો સાચો જવાબ છે ચોલ વંશનો છે ઉત્તરા મેરુ શિલાલેખ. યુરેનિયમની ખાણો નીચેનામાંથી કયા રાજ્યમાં જોવા મળે છે? નાગાલેન્ડમાં, તમિલનાડુમાં, ઝારખંડમાં કે મિઝોરમમાં? યુરેનિયમનો ખાણો નીચેનામાંથી કયા રાજ્યમાં જોવા મળે છે? તો સાચો જવાબ છે ઝારખંડમાં, જેમાં યુરેનિયમની ખાણો જોવા મળે છે. એક્રોબેટિક શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે? ચેસ, કબડ્ડી, જિમ્નેસ્ટિક કે ફૂટબોલ? એક્રોબેટિક શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે? તો સાચો જવાબ છે જિમ્નેસ્ટિક સાથે સંકળાયેલ છે એક્રોબેટિક શબ્દ. ગેલિયમનું તત્વનું અણુ ક્રમાંક શું છે? 31, 34, 44 કે 45? ગેલિયમ તત્વનું અણુ ક્રમાંક કેટલો છે? તો સાચો જવાબ છે 31 છે ગેલિયમ તત્વનો અણુ ક્રમાંક. અનિશ્ચિતતાનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો હતો? વર્નલ હેઇઝનબર્ગે, R.S.A. મિલ્કને, S.N. બોઝે કે આઇઝેક ન્યૂટને? અનિશ્ચિતતાનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો હતો? તો સાચો જવાબ છે વર્નલ હેઇઝનબર્ગે, જેમણે અનિશ્ચિતતાનો સિદ્ધાંત રજૂ કર્યો હતો. નીચેનામાંથી કઈ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ નથી? એલિફન્ટાની ગુફાઓ, રાણીની વાવ, હુમાયુનો મકબરો કે ચાંદ મિનાર? નીચેનામાંથી કઈ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ નથી? તો સાચો જવાબ છે ચાંદ મિનાર, જે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ નથી, જ્યારે એલિફન્ટાની ગુફાઓ, રાણીની વાવ અને હુમાયુનો મકબરો જે વર્લ્ડ હેરિટેજ સાઇટો છે. ભારતની બંધારણની 8મી અનુસૂચિ નીચેનામાંથી કોનાથી સંબંધિત છે? મૂળભૂત અધિકારો, સત્તાવાર ભારતીય ભાષાઓ, મૂળભૂત ફરજો કે એક પણ નહીં? ભારતીય બંધારણની 8મી અનુસૂચિ નીચેનામાંથી કોનાથી સંબંધિત છે? તો સાચો જવાબ છે સત્તાવાર ભારતીય ભાષાઓ, જે બંધારણની 8મી અનુસૂચિ સાથે સંબંધિત છે. શું કોઈ વ્યક્તિ બંને ગૃહનો સભ્ય બની શકે? હા નાણાકીય કટોકટી દરમિયાન, હા રાષ્ટ્રીય કટોકટી દરમિયાન કે ના? શું કોઈ વ્યક્તિ બંને ગૃહનો સભ્ય બની શકે? એટલે કે રાજ્યસભા અને લોકસભાનો બંને નો સભ્ય બની શકે? તો સાચો જવાબ છે ના. કોઈ પણ નાણાકીય કટોકટી કે રાષ્ટ્રીય કટોકટી દરમિયાન પણ કોઈ પણ બંને ગૃહોનો સભ્ય બની શકે નહીં. કોઈ પણ એક જ સભ્યનો સભ્ય બની શકે છે. કોઈ પણ ભારતીય સશસ્ત્ર દળોનો સુપ્રીમ કમાન્ડર છે ભારતના રાષ્ટ્રપતિ, ભારતના નૌકાદળના વડા, સંરક્ષણ મંત્રી કે ભારતના પ્રધાનમંત્રી? ભારતીય સશસ્ત્ર દળનો સુપ્રીમ કમાન્ડર છે. તો સાચો જવાબ છે ભારતના રાષ્ટ્રપતિ, જે ભારતીય સશસ્ત્ર દળોના સુપ્રીમ કમાન્ડર છે. નીચેનામાંથી કયા રાજ્યમાં ઇન્ડિગો બળવો થયો હતો? આસામમાં, બિહારમાં, પશ્ચિમ બંગાળમાં કે મહારાષ્ટ્રમાં? નીચેનામાંથી કયા રાજ્યમાં ઇન્ડિગો બળવો થયો હતો? તો સાચો જવાબ છે પશ્ચિમ બંગાળમાં, જેમાં ઇન્ડિગો બળવો થયો હતો. સૂર્ય અને મંગળ વચ્ચેનું અંતર કેટલું છે? 245.4 મિલિયન કિમી, 142.4 મિલિયન કિમી, 222.4 મિલિયન કિમી કે 210 મિલિયન કિમી? સૂર્ય અને મંગળ વચ્ચેનું અંતર કેટલું છે? તો સાચો જવાબ છે 222.4 મિલિયન કિમી છે સૂર્ય અને મંગળ વચ્ચેનું અંતર. ભારતના રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને સંબોધીને આપે છે?
વડાપ્રધાનને, ભારતના મુખ્ય ન્યાયાધીશને, લોકસભાના અધ્યક્ષને કે ઉપરાષ્ટ્રપતિને? ભારતના રાષ્ટ્રપતિ પોતાનું રાજ્ય કોને સંબંધીને આપે છે? તો સાચો જવાબ છે ઉપરાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું આપે છે. અને ભારતના રાષ્ટ્રપતિને કોણ શપથ લેવડાવે છે? તો ઉપરાષ્ટ્રપતિ જ લેવડાવે છે. ઇથોપિયાની રાજધાની કઈ છે? આદિસ અબાબા, અંકારા, કુઆલાલંપુર કે એક પણ નહીં? ઇથોપિયાની રાજધાની કઈ છે? તો સાચો જવાબ છે આદિસ અબાબા, જે ઇથોપિયાની રાજધાની છે. થેમ્સ નદી કયા દેશમાંથી વહે છે? ઇટલીમાંથી, ચીનમાંથી, ફ્રાન્સમાંથી, ઇંગ્લેન્ડમાંથી? થેમ્સ નદી કયા દેશમાંથી વહે છે? તો સાચો જવાબ છે ઇંગ્લેન્ડમાંથી વહે છે થેમ્સ નદી. ફ્રેન્ડ, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. મળે લેક્ચરમાં. બાય.